આવતીકાલે રાત્રે ગુજરાત આવશે રાજ્યપાલ। એક મોટી ખબર, મંત્રીમંડળના વિસ્તરણ મુદ્દે સૌથી મોટા સમાચાર। રાત્રે સીએમ અને રાજ્યપાલની થઈ શકે છે મુલાકાત। શુક્રવારની જે ચર્ચાઓ ચાલી રહી છે, મંત્રીમંડળમાં કોણ, પણ એ પહેલા જે રાજ્યપાલ જે છે એ મહારાષ્ટ્રના પણ એમની જિમ્મેદારી સોંપાઈ છે, તો તેઓ આવશે અને શપથ રાજ્યપાલ લેવડાવશે। એટલા માટે રાત્રે સીએમ રાજ્યપાલની મુલાકાત પણ થઈ શકે છે। એક મોટી ખબર હાલમાં સામે આવી રહી છે। મંત્રીમંડળના વિસ્તરણ મુદ્દે સૌથી મોટી ખબર હાલમાં, રાત્રે સીએમ અને રાજ્યપાલની મુલાકાત થઈ શકે છે। કાલે રાત્રે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગુજરાત આવશે। હેતલ પારેખ જોડાઈ ગઈ છે। હેતલ, મુલાકાત રાજ્યપાલ અને સીએમની થવા જઈ રહી છે, મતલબ છે કે મંત્રીમંડળનું વિસ્તરણ શુક્રવારે જ થઈ રહ્યું છે। જી જનક, ચોક્કસ એવું કહી શકાય, કારણ કે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવતીકાલે તેમનો કાર્યક્રમ છે ગુજરાત બહાર। એ કાર્યક્રમ પૂર્ણ કર્યા પછી મોડી રાત્રે ગુજરાત આવશે, એ પ્રકારની વિગતો અત્યારે સામે આવી રહી છે। એટલે એટલું નિશ્ચિત માનવામાં આવે છે કે રાત્રે 8 વાગ્યા બાદ રાજ્યપાલ ગુજરાતમાં રાજભવનમાં પહોંચવાના છે। એટલે ત્યાર પછી મુખ્યમંત્રી સાથે તેઓની મુલાકાત થઈ શકે છે અને મુલાકાત થયા બાદ શુક્રવારે શપથ ગ્રહણ સમારંભ યોજાઈ શકે છે। એટલે એટલું સ્પષ્ટ રીતે છે કે શુક્રવારે શપથવિધિ યોજાશે અને આવતીકાલે રાત્રે જે પણ ધારાસભ્યોને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવશે તેમને પણ જાણકારી રાત્રે મોડી રાત્રે ટેલિફોનિક સંદેશો દ્વારા આપવામાં આવી શકે છે।